રાજ્ય સરકારનો મોટો નિર્ણય. સોમ મંગળ 2 દિવસ પોલીસ મથકના વડા સાંભળશે નાગરિકોની રજૂઆત. ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મહત્વનો નિર્ણય લીધો છે. ગૃહ રાજ્યમંત્રીના આદેશ મુજબ હવે દર સોમવાર અને મંગળવારે પોલીસ મથકના વડા એવા પોલીસ અધિકારીઓએ સામાન્ય નાગરિકોની રજૂઆત સાંભળવી પડશે. સ્થાનિક સ્તરે જ થઈ જશે સમાધાન. રાજ્ય સરકારના આ નિર્ણયથી સ્થાનિકોના મોટાભાગના પ્રશ્નોનું નિરાકરણ હવે સ્થાનિક સ્તરે જ મળી જશે, જેના માટે તમામ પોલીસ અધિકારીઓને કડક સૂચના આપવામાં આવેલ. પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીને સૂચના આપવા કહ્યું છે. આ 2 દિવસોમાં અનિવાર્ય સંજોગો સિવાય કચેરીના વડા હોય તે પોલીસ અધિકારીઓએ કોઈ બેઠક કે અન્ય કાર્યક્રમનું આયોજન કરવું નહીં તેવી પણ સૂચનામાં આપવામાં આવી છે. ત્વરિત અમલ માટે કરાયો આદેશ. આ સિવાય અધિકારીઓ બેઠક કે અન્ય કાર્યક્રમોમાં વ્યસ્ત ન હોય તો સામાન્ય નાગરિકો સમગ્ર દિવસ દરમિયાન કચેરીમાં મળી શકે તેવો જનહિત અભિગમ દાખવવામાં આવશે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ નિર્ણયનો ત્વરિત અમલ કરવામાં આવે તેવો નિર્દેશ કર્યો છે. TV18 ન્યૂઝ